શું નામ? કમલેશ. કમલેશભાઈ, શાકભાજી વેચવા નીકળ્યા છો? શાકભાજી. આ નીચે મેં હિંચકો જોયો, હા, બાબો હોય. તો જોડે લઈને આવવું પડે છે? કેમ? ઘેર કોઈ નહીં રાખવાનું, એટલે નથી? એમના મિસિસ વેચવા જાય, એમના જોડે એક બેબી. ઓકે, તમારી દીકરી છે, સોરી, તમારી દીકરીને લઈને તમારા પત્ની છે એ વેચવા માટે શાકભાજી જાય, એટલે એક દીકરી લઈ જાય છે. કેટલી દીકરી છે તમારે? અમારે 4 છે. 4 દીકરી. અને દીકરાને તમે સાથે લઈને જાઓ? અમે સાથે લઈને જઈએ. ઓકે, તો નીચે મજા આવે છે ને? ઓ, એ તો ઊંઘી રહે નીચે, અને હેચકો ચાલુ હોય એટલે બેસી રહે. એટલે હિંચકો પણ થઈ ગયો ને, અને આ ઠંડુ હોય ને પાણી વાળું શાકભાજી, એટલે નીચે એસી પણ છે. એસી પણ. ઓકે, પણ તમને ખબર છે સોનાનો શું ભાવ છે? સોનાનો તો અત્યારે બહુ ભાવ છે બેન. કેટલો? હવે સમાચાર જુઓ છો? ના, આપણે જોતા નહીં. તમને આમ એટેક ના આવે તો એક વાત કહું, કેટલો ભાવ છે? ખ્યાલ નહીં. કહો. 1.5 લાખ થી ઉપર સોનાનો ભાવ છે. બસ સોનાનો ભાવ આપણે ખરીદી આપવાના છે, એટલે કે આપણે પૂછાવતા નહીં ભાવ. નહીં, પણ તમારી દીકરીઓ કેટલી છે? 4 દીકરીઓ. ઓકે, લગ્ન કરશો ત્યારે ચડાવવું તો પડશે ને થોડું ઘણું? હાલવું તો પડે થોડું. ચાંદીનો ભાવ પણ વધ્યો છે. પણ આ ભાવ બોલું ત્યારે ડર નથી લાગતો સાંભળી? તો લાગે 1.5 લાખ રૂપિયા ઉપર જાય, એટલે અત્યારે એક ટોળું હોણું ખરીદવું એટલે બહુ કાઠું પડે. તમે આ તાપમાં નીકળ્યા છો, તમે રોડ ઉપર અત્યારે ધંધો કરશો, દીકરાને સાચવશો, આ બધી મહેનત કરીને કેટલા કમાવ છો મહિને? મહિને 15-16 હજાર રૂપિયા કમાઈ લઈએ આપણે. જાણે કે નોકરી કરી એટલે નોકરી જેટલા આપણને મળી જાય મજૂરીના. આપણે 15-16 હજાર એટલે આપણે કાઉન્ટ કરીએ 12 મહિનાના, બરાબર? એટલે માંડ ઘર ચાલે. એમાં આ મોટો થઈ જશે, એટલે આના માટે પછી વહુ લાવવાની ને, વહુને ઘરેણું ચડાવવાનું, દાગીના, બરાબર? એમને તો આવશે નહીં. દીકરી હોય તો કે દીકરો હોય તો આપણે દાગીનું તો લાવવું જ પડે, કાલવું પડે. તો માંડ ઘર ચાલતું હોય અને પછી આ બધા માટે જે કંઈ વ્યવસ્થા કરવાની છે, ડર લાગે અંદરથી ક્યારેક? ડર તો લાગે છે. અત્યારે આટલા 1000-1500 રૂપિયા કમાઈ જાને તોય આપણે એક દાવાનું ઘર ના ચાલે. ભલે તમે 2000 રૂપિયા એક દાવાના કમાવ ને તોય તમારા ઘરમાં ઓછા જ પડે, કેમ કે અત્યારે મોંઘવારી એવી છે. સોનાના ભાવ ઓછા થવા જોઈએ? સોનાના ભાવે ઓછા થવા જોઈએ અને બધાના ભાવ ઓછા થવા જોઈએ એક જતા તો. કેમ કે કાંક ઓછું થાય તો કાંક ગરીબ બિચારા જીવી શકે, નહીં તો ના જીવી શકે. નવા મંત્રીમંડળની વાતો ચાલે છે, તમને ખ્યાલ છે કઈ? ના, આપણને ખ્યાલ નહીં. મંત્રીમંડળ એટલે શું ખબર છે? ના, એ ખબર નહીં. મિત્રો, કાલે એટલે જ કહેતો હતો કે નવા મંત્રીમંડળમાં કોણ મંત્રી બનશે, કોણ નહીં બને, કોઈ લેવા દેવા ખરી આપણને? કઈ લેવા દેવા? અરે ભાઈ, ગમે ત્યારે મંત્રી બનાવો ને, અમારે તો જીવવાની માથાકૂટ છે. દરરોજ મરીને જીવીએ છીએ ને. દરરોજ મરીને એ બધીનું છે. અત્યારે ખાવા પીવાના અત્યારે ફાંફા છે. અત્યારે આ ધંધો કરીએ તો મળે ના મળે, જો કોક ફેરે એવું આવી જાય ને તો ખુદના પૈસા જ અત્યારે આપણા ધંધામાં ખાત પડે ને, પછી આપણે ઉજવવા પડે 1000-1500 ખાત પડે. તો મીડિયા વાળા આખો દી સમાચાર કેવા બતાવે ખબર તમને અત્યારે? કે ફલાણા મંત્રીમંડળમાં ફલાણા લોકોનું પત્તું કપાશે, ફલાણા મંત્રી ઘરે જતા રહેશે, ફલાણા લોકો મંત્રી બની જશે. હવે મંત્રીમંડળ બદલાય, આપણને કઈ આપણી જીવન બદલાશે? હાલવાના નહીં. મંત્રી બદલાય કે કોઈ બી આવે, આપણા કોઈ હાલવાના હે નહીં. આપણે ભાવ ઘટવા જોઈએ. હા, ભાવ ઘટે, મોંઘવારી ઓછી થાય તો સારું કાંક ગમે. હા. હવે ક્ષત્રિય સમાજનો એક મેસેજ અત્યારે વાયરલ થયો છે વોટ્સએપમાં, ગુજરાત ક્ષત્રિય સમાજનો, કે દાગીના પ્રથા બંધ કરીએ આપણે, અને જે પૈસા બચે ને, દાગીના લેવાની જરૂર ના પડે, અને આપણે એફડી કરીએ તો બાળકોને, દીકરીને કામ આવે. આ સારી વાત છે? આમ તો સારી વાત છે, પણ આપણે દીકરી હોય કે દીકરો હોય, દાગીનું તો આલવું તો પડે, લેવું તો પડે. એટલે પ્રથા બંધ કરી, એટલે બિલકુલ તો એવું ના હોય ને કે આપણે કશું જ ના આપીએ. પણ પ્રથા બંધ થાય તો શું થાય? મોટો માણસ જ્યારે વધારે સોનું ચડાવે ને, તો આપણને ના છૂટકે દેણું કરીને આપણે કરવું પડે. એ તો કરવું તો પડે, આપણે ના છૂટકે તો એ તો કરવું જ પડે. નાનો માણસ હોય કે મોટો માણસ હોય, પ્રથા જ બંધ થઈ જાય ને, પછી ભલે રાજી ખુશીથી જે તમે થોડું આપો એ, પણ ફિક્સ ડિપોઝિટ થાય જરૂરી છે ને? એ જરૂરી છે. એ તો બરાબર ને? બરાબર છે. તો કહી દો કે મંત્રીમંડળમાં કોણ મંત્રી બને એમને કોઈ રસ નથી. મોંઘવારી ઘટાડો. મંત્રી બને આપણે કોઈ રસ નહીં, કોઈ બી આવે આપણે કોઈ રસ નહીં. આપણે તો ખાલી બસ આ થોડા ધંધા રોજગારમાં થોડું સારું ચાલે ને, થોડી મોંઘવારી ઓછી થાય તો સારું, બસ. શું નામ આનું? ભાવેશ. ચાલો, થેન્ક યુ.